વીમા યોજનામાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે। દિલ્હીથી ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે કે વધુ 2 નુકસાનને પાક વીમા હેઠળ આવરી લેવાયા છે। જંગલી જાનવરોથી પાકને થતા નુકસાનનો પણ પાક વીમામાં સમાવેશ કરાયો છે। પૂર કે પાણી ભરાતા પાકને થયેલું નુકસાન પણ વીમા હેઠળ છે। પાકને થતા નુકસાન સામે ખેડૂતોને વળતર મળશે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આની જાહેરાત કરી છે, પણ સવાલ છેલ્લે એ છે કે ગુજરાતના ખેડૂતોને આનો લાભ મળશે કેવી રીતે। एक जंगली जानवरों से होने वाला नुकसान और दूसरे अतिवृष्टि के कारण, बाढ़ या जल भराव के कारण फसलों को होने वाला नुकसान। अब मैं आपको प्रसन्नता के साथ ये सूचना दे रहा हूं कि ये दोनों नुकसान भी फसल बीमा योजना में कवर कर दिए गए हैं। जंगली जानवर अगर फसलों को नुकसान करते हैं तो अभी नुकसान की भरपाई होगी, और जल भराव के कारण भी अगर फसल खराब होती है तो भी नुकसान की भरपाई होगी। प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद। अब देर मत कीजिए, जल्दी अपनी फसल का बीमा करवाइए।